ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવાય છે, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને ઉપરથી અહીંયા બધું જ સમુસૂત્રું દેખાય છે, પણ જ્યાં થોડા અંદર ઉતરો ત્યાં એવો કકળાટ જોવા મળી રહ્યો છે કે ના પૂછો વાત। અને એનો વધુ એક દાખલો સામે આવ્યો છે ખેડા જિલ્લાના કઠલાલમાંથી કે જ્યાં પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ હૈયા વરાળ કાઢી છે। એમનું કહેવું છે કે એમના પદની ગરિમા નથી જળવાઈ રહી, એમને યોગ્ય સન્માન નથી મળી રહ્યું। ત્યાં સુધી એમણે એ શબ્દો વાપર્યા છે જે અત્યાર સુધી કોંગ્રેસના પ્રવક્તાઓ વાપરતા હતા। એ શબ્દો એમના દ્વારા સાંભળવા મળ્યા છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જે મૂળ ભાજપીઓ છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે। પહેલા તો શું કારણ, શું એવું થયું કે તમારે આ લેટર લખવું પડ્યું? કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનો આક્ષેપ તો પૂરેપૂરો આક્ષેપ છે। એ એટલા માટે આક્ષેપ છે કે તમારી વિચારધારા તમે બદલો, સાથે સાથે અમારા જેવા પાયાના કાર્યકર્તાઓ હોય એમનો ફોન તો કમસે કમ ફોન તો ઉપાડો। અમે ફોન એટલા માટે કરતા હોઈએ છીએ કે કાર્યકર્તા નાનું મોટું કંઈક કામ અમારાથી ના થયું હોય તો તમારાથી થાય, સરકારના બજેટમાં કંઈક ને કંઈક કામ લાવવાનું હોય તો એમને ઉજાગર કરવા માટે અમારા ફોન તો ઉપાડો। અને અમારું હું તમને કહેતો કે અમે દુઃખી છીએ અને અમારા બધુના કાર્યકર્તાઓ પણ દુઃખી છે, એમનું કંઈક નિરાકરણ તમે લાવો। એવી રીતે વારંવાર અમે રજૂઆતો કરી છે અને પત્રથી પણ પ્રદેશમાં જાણ કરી છે અને જિલ્લામાં પણ જાણ કરી છે, ફોનથી પણ જાણ કરી છે, છતાં પણ એનો અમલ ના થયો। ના છૂટકે મારે આ લેટર એટલા માટે લખ્યો છે, કોઈ ધમકીનું લેટર નથી, કોઈ પ્રદેશના વિરોધમાં લેટર નહીં, કે ભાજપના વિરોધમાં પણ લેટર નહીં, પરંતુ મારા કાર્યકર્તા ઉજાગર થાય અને જાણે ખરેખર પૂર્વ ધારાસભ્ય જઈશું એટલે કામ ચોક્કસ અમારું થશે। હવે આ સમગ્ર મામલાને લઈને ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં શું નિર્ણય લે છે, શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। કરુણેશ પંચમેદી,